આજે 5 ડિસેમ્બર શુક્રવારે ઘણા એવા શેર છે જેની મુવમેન્ટથી કમાઈ શકાશે. પણ કેવું છે, ટાઈમલી તમે નીકળી જાઓ, કારણ કે ઘણીવાર શું છે, આપણે શેર લઈ લઈએ ને પછી એ ઘટતો જ જાય. ભલે સ્ટાર્ટિંગમાં એકદમ પ્લસમાં થઈ ગયું, પ્રી માર્કેટમાં પણ પ્લસમાં થઈ ગયું. એટલે જેવા તમે જુઓ કે લેવાલ કરતાં વેચવાલ વધી ગયા છે, તો એ જે મુવમેન્ટ પકડે એમાં તરત નીકળી જાઓ, અગર તમે ઇન્ટ્રાડે ટ્રેડર હો તો. બાકી લોંગ ટર્મ માટે લેવા હોય તો આ બધું કંઈ વિચારવાની જરૂરત નથી. હવે આજે છે ને ઇન્ડસ ટાવરના શેર ઉપર નજર રાખજો, કારણ કે વોડાફોન ગ્રુપનો આમાં જે 3% હિસ્સો બચ્યો તો એ બી એ વેચી દેવાની છે. એમણે અમુક દેવું ચૂકવવાનું છે. એટલે હવે ઇન્ડસ ટાવર્સ ઉપર કેવી અસર પડે છે શેર ઉપર પહેલાં જોજો પ્રી માર્કેટમાં. બીજું, હીરો ઇલેક્ટ્રિકનું શેરમાં આજે પોઝિટિવિટી રહી શકે, કારણ કે એમની જે વીડા બ્રાન્ડ છે એમાં એમણે બીજા 3 વેરિયન્ટ લોન્ચ કર્યા છે. એટલે ધીરે ધીરે હવે ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં સ્પર્ધા વધી રહી છે. થોડા દિવસ પહેલાં ઓલાએ પણ જાહેરાત કરી, તો એનો શેર તો લગભગ અપર સર્કિટ નજીક જ પહોંચી ગયો હતો. પણ એમણે તો જો કે 39,000થી સ્ટાર્ટ કરેલી વેરિયન્ટ, આમનું તો 96,000થી સ્ટાર્ટ થાય છે. પણ તો બી આ બ્રાન્ડ જૂની અને પ્રતિષ્ઠિત શેર છે, એટલે કદાચ આજે શેરમાં પોઝિટિવિટી જોવા મળી શકે. એક શેર જે આજે ભાગી શકે એ છે ડાયનેમિક સર્વિસીસ એન્ડ સિક્યોરિટીઝ, કારણ કે મહારાષ્ટ્ર સરકાર પાસેથી એમને એક મેગા પ્રોજેક્ટ મળ્યો છે. રાયગઢમાં એમણે સોલાર પીવી પેનલ્સ મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. હવે આનું જે પ્રોજેક્ટમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ જ 1,080 કરોડનું છે. હજી બીજું ક્લેરિફિકેશન આવશે ડિટેલમાં બધું, પણ શેર આજે ભાગી શકે. હવે એક શેર જે બચીને રહેવું પડે એ છે આઈસીઆઈસીઆઈ બેંક, કેમ કે અમુક ન્યૂઝ આવ્યા છે કે મહારાષ્ટ્રના જે જીએસટી ઓફિશિયલ હતા એમણે આઈસીઆઈસીઆઈ બેંકની 3 ઓફિસોમાં સર્ચ કર્યું છે, બધી તપાસને એ બધું કર્યું છે. હજી કોઈ મોટા નેગેટિવ ન્યૂઝ નહોતા આવ્યા, પણ શેર બચીને રહેવું. હજી એક શેર જે તેજીમાં રહી શકે એ છે બોન્દાદા એન્જિનિયરિંગ. એમને બિહાર રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી 108.9 કરોડનો ઓર્ડર મળ્યો છે. હવે એમણે સ્માર્ટ સોલાર સ્ટ્રીટ લાઇટ સિસ્ટમ માટેની ડિઝાઇનથી લઈને ઇન્સ્ટોલેશન બધું કરવાનું છે. હવે ત્યાં બિહારમાં મુખ્યમંત્રી ગ્રામીણ સોલાર સ્ટ્રીટ લાઇટ યોજના ચાલે છે, એટલે આ કંપનીને ત્યાંની સરકારી નીતિનો લાભ મળી ગયો. એટલે આ શેર બે આજે તેજીમાં રહી શકે. હવે નજર રાખજો ઇન્દ્રપ્રસ્થ ગેસ ઉપર, પ્રી માર્કેટમાં જોજો વધે છે કે નહીં, કારણ કે 10 ડિસેમ્બરે એમની મિટિંગ થવાની છે બોનસ શેર્સ ઇસ્યુ કરવા માટે. કરશે કે નહીં એ બી ખબર નથી, પણ ઘણીવાર શું છે, લોકોને એમ જ હોય કે આ તો બોનસ શેર ઇસ્યુ કરશે જ, અને કંપનીઓ કરતી જ હોય છે, તો પહેલાંથી જ છે તે શેરની લેવાલી વધી જતી હોય છે. એટલે આ ધ્યાન રાખજો. અને બીજી બાજુ ટેક્નોપેક પોલિમર્સ, એના બોર્ડે તો બોનસ ઇસ્યુ કરવા માટેની મંજૂરી આપી દીધી, એટલે કદાચ આજે આ શેરમાં બી પોઝિટિવિટી જોવા મળી શકે. આમના શેર ધારકો જે એલિજિબલ હશે, પાત્ર શેર ધારકો હશે, એમને એક સામે એક બોનસ શેર મળશે, એટલે આજે આ શેરમાં બી જોવા મળી શકે તેજી. એક છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, એમનું ગઈકાલથી ક્યુઆઈપી ખુલ્યો છે, 1,500 કરોડ સુધી જઈ શકે એવા રિપોર્ટ છે. અને એટલે નજર રાખજો. બીજી બાજુ ભારત ફોર્જે બી 1,650 કરોડનો ક્યુઆઈપી લાવશે એવું એમણે ઓફિશિયલી જાહેર કર્યું છે. એટલે આ બે શેરમાં બી આજે મુવમેન્ટ વધી શકે. એસએમઈ સેગમેન્ટમાં આજે અગરવાલ ટફન ગ્લાસ ઇન્ડિયાનું લિસ્ટિંગ છે, એટલે આજે આમાં બી ટ્રેડિંગ વોલ્યુમ સારું એવું રહેશે. આશા કરીએ કે રોજ જે બધા 90% પ્રીમિયમે ખુલે છે એવી રીતે આ બી વધી જાય, કેમ કે ફંડામેન્ટલ તો આમના પણ સારા હતા, પણ પછી કંઈ કહેવાય નહીં, કારણ કે છે ને આજે સેન્સેક્સ નિફ્ટી ડાઉન ખુલવાનો અંદાજ છે. એનું રીઝન એ છે, કાલે અમેરિકા અને યુરોપના તો મોટાભાગના બેન્ચમાર્ક વધ્યા હતા, નો ડાઉટ, પણ આજે એશિયામાં ખાલી જપાન, સિંગાપુર, તાઇવાન પ્લસમાં છે, બીજા બધા માઇનસમાં છે. ચીન, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, હોંગકોંગ. અને મેઇન તો આપણું ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે 8 વાગ્યા સુધીમાં 0.07% માઇનસમાં હતું. એટલે આજે કદાચ નેગેટિવ ખુલી શકે, એટલે સ્ટાર્ટિંગમાં સાચવજો. બીજું, મને અમુક વોટ્સએપ આવ્યા કે હું જેમ પહેલાં ક્રિપ્ટોના આર્ટિકલ બધા છાપાઓમાં લખતો હતો એ હું આવી રીતે વિડીયોમાં કેમ નથી બોલતો. તો ક્રિપ્ટોનું છે ને મેં સદંતર બંધ જ કરી દીધું. પહેલાં લખતો હતો મુંબઈના છાપાઓમાં, ગુજરાતના છાપાઓમાં, વેબસાઇટમાં બી લખતો હતો અમુક. પણ હવે થયું શું કે એને ક્રિપ્ટોને એટલું એક્સેપ્ટન્સ મળતું નથી, અને કોઈ એટલું કાંઈ હવે ધ્યાન પણ નથી આપતું. પહેલાં જે ઉત્સાહ હતો, હમણાં જે જુલાઈ મહિનામાં લાસ્ટ જે હમણાં બજેટ આવ્યું એમાં હોપ હતી કે કદાચ ક્રિપ્ટો રિલેટેડ કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે, પણ એ પહેલાં જ છે તે વઝીર એક્સનું આખું પ્રકરણ થઈ ગયું, લોકોના પૈસા બી ફસાઈ ગયા, અને બજેટમાં કોઈ કાંઈ વાત જ નહીં થઈ ક્રિપ્ટોની. એટલે એ પછી મેં બંધ કરી નાખ્યું, કારણ કે જો કોઈ ચર્ચા જ ના થતો હોય તો પછી એ વિશે બોલીએ બી શું કરવા કરીને. પણ જો
એવા કોઈ ન્યૂઝ લાગશે કે જે કાંઈ આપણા બધા લોકો માટે કામના છે ક્રિપ્ટો રિલેટેડ, તો પછી એના વિશે હું કોઈ વિડીયો બનાવીશ.